સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી નેનામી ફોન કોલથી ધમકી આપવામાં આવી। સુરક્ષાના કારણે આજે વકીલ મિત્ર અરજદાર કે ત્રાહિત વ્યક્તિને કોર્ટ પરિસરમાં પ્રવેશ આપવામાં નહીં આવે। ક્રાઇમ બ્રાન્ચ તથા ડોગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। બોમ્બ સ્ક્વોડ ટીમ દ્વારા પણ અલગ અલગ સ્થળોની તપાસ કરવામાં આવી છે। कोळी समाजनी रजूआत अने कलाकोमां एसआईटीनी रचना। बगदाणा हुमला केसमां एसआईटीनी रचना थई छे। हवे समग्र केसनी तपास विशेष टीम करशे। एसआईटीना अध्यक्ष आईपीएस जयवीर गढ़वी रहेशे। भावनगर रेन्ज आईजीए एसआईटीनी रचना करवानो हुकम कर्यो। भावनगरनी बगदाणा पोलीसे नोंध्यो छे गुनो। अत्यार सुधी महुआ टाउन पोलीस करी रही हती तपास। एसआईटीना अध्यक्ष तरीके जयवीर गढ़वी आईपीएस अने मददनीश पोलीस अधीक्षक धारी विभागनी निमणूक करवामां आवी छे। टीममां एसओजी, क्राइम ब्रांच अने एलसीबीना अधिकारीओने सामेल कराया छे। तमाम तपासना दस्तावेजो आजना दिवसे ज एसआईटीने सोंपवानो आदेश छे। आईजीपीना आदेश मुजब एसआईटी दररोजनी प्रगति अहेवाल सीधो उच्च कचेरीने मोकलशे। बगदाणा हुमला केसमां एसआईटीनी रचना थता एमएलए हीरा सोलंकीए सीएमनो आभार व्यक्त कर्यो। न्याय मळशे तेवी आशा पण व्यक्त करी। भावनगर जिले के बगदाणा पुलिस स्टेशन में पिछली 28 दिसंबर को जो घटना घटी है उसमें शुरुआत उसका इन्वेस्टिगेशन बगदाणा पुलिस ने किया था। उसके बाद महुआ पीआई ने किया था, जिसके अंतर्गत कुछ प्रूफ ज़्यादा अच्छी तरह से प्राप्त हो और इन्वेस्टिगेशन को ज़्यादा अच्छी तरह से करा जाए, इसलिए यहाँ रेंज लेवल पर एक एसआईटी की रचना करने का निर्णय लिया है। तो कोळी समाजनी रजूआत बाद बीजो एक मोटो निर्णय करायो छे। बगदाणामां युवक पर हुमला केसमां मोटा समाचार। महुआ डिविजननो चार्ज डीवायएसपी एनबी नकुમને સોંપાયો છે। મહુવાનો ચાર્જ ડીવાયએસપી રીમાબા ઝાલા પાસેથી હટાવાયો છે। કેસમાં એસઆઈટીની રચના બાદ આ ત્વરિત નિર્ણય લેવામાં આવ્યો છે। તો મહુવાનો ચાર્જ ડીવાયએસપી એનબી નકુમને સોંપવામાં આવ્યો છે। એસઆઈટીની રચના બાદ આ ત્વરિત નિર્ણય કરવામાં આવ્યો। મહુવાનો ચાર્જ ડીવાયએસપી રીમાબા ઝાલા પાસેથી લઈ લેવાયો છે। તો હવે આ કેસમાં એક મહત્વના સમાચાર કહી શકાય। કોળી સમાજની રજૂઆત બાદ આ એક બીજો મહત્વનો નિર્ણય કરાયો છે। બગદાણામાં યુવક પર હુમલા કેસમાં આ મોટા અહેવાલ આવી રહ્યા છે। મહુવા ડિવિઝનનો ચાર્જ ડીવાયએસપી એનબી નકુમને સોંપવામાં આવ્યો છે। મહુવાનો ચાર્જ ડીવાયએસપી રીમાબા ઝાલા પાસેથી હટાવાયો છે। આ કેસમાં એસઆઈટીની રચના બાદ ત્વરિત નિર્ણય લેવામાં આવ્યો છે। तो कोळी समाजनी रजूआत बाद आ बीजो एक मोटो निर्णय। एक तरफ कोळी समाजना आगेवानो अने हीरा सोलंकी सीएम ने पण मळवा गया हता। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નીતિન ગોહિલ ભાવનગરથી મારી સાથે જોડાયા છે। નીતિન, હવે સીએમ ને રજૂઆત બાદ આ એક બીજું મોટું અપડેટ છે કે જેમાં ડીવાયએસપી ને હટાવાયા છે। શું વધુ વિગત? જી, ચોક્કસ વાત કરીએ તો જે બગદાણાની હુમલાની ઘટનાને લઈ અને જે કોળી સમાજ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી અને ત્યારબાદ છે તે મુખ્યમંત્રીને પણ મળવા ગયા હતા અને તે પહેલા જ્યારે કોળી સમાજના જે નેતા છે, જે મંત્રી પરસોત્તમ સોલંકી, તેમના નિવાસ સ્થાને પણ એક કોળી સમાજના આગેવાનો સાથે બેઠક મળી હતી અને ત્યારબાદ આ બેઠકમાં 3 સમાજના સાંસદ અને 15 ધારાસભ્યો બગદાણાનો જે કેસ મામલો છે તેને ન્યાયિક માટે તપાસની ન્યાયિક માંગ માટે માંગ કરી હતી। ત્યારે સમગ્ર બાબતને લઈને જ્યારે ભાવનગર રેન્જ છે તે રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા એક ટીમ છે તેનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં એક આઈપીએસ અને અન્ય 3 અધિકારીઓ છે તેને સામેલ કરવામાં આવ્યો છે। અન્ય કર્મચારી પોલીસ કર્મચારીને સામેલ કરવામાં આવ્યો છે। એમ કરી કુલ 5 સભ્યો સાથેની આ સીટની રચનાની ટીમ કરવામાં આવી છે। ઓવરઓલ વાત કરીએ તો આ સમગ્ર મામલાને લઈને હાલ જે ત્યાંના જે ડીવાયએસપી હતા, મહુવાના ડીવાયએસપી રીમાબા જાડેજા, તેઓને ટ્રાન્સફર કરીને તેમની જગ્યાએ ચાર્જ છે તે નકુમને સોંપવામાં આવ્યો છે। જી નીતિન, આભાર માહિતી આપવા માટે। સિંગર પાટીદાર દીકરી પ્રેમ લગ્નનો જે મામલો હતો એમાં ભારે વિવાદ વચ્ચે હવે વધુ એક વિડીયો પણ સામે આવ્યો છે। પ્રેમ લગ્ન કરનાર આરતી પટેલે વધુ એક વિડીયો પોસ્ટ કર્યો। આરતી પટેલ પોતાના પતિ સાથે ગીત ગાતા દેખાઈ રહી છે। કોઈ જાણતું નહોતું, જોણી તાતે કર્યા, આ ગીત તે ગાઈ રહી છે અને તેને અપલોડ પણ કર્યું છે સોશિયલ હેન્ડલ પર। વધુ એક વિડીયો તેનો સામે આવતા ચર્ચા શરૂ થઈ છે। સુરેન્દ્રનગર જમીન કૌભાંડનો મામલો। કૌભાંડમાં અન્ય અધિકારીઓની પણ થઈ શકે છે ધરપકડ। તત્કાલીન કલેક્ટર બાદ અન્ય અધિકારી પર લટકતી તલવાર। અધિક કલેક્ટર આર.કે. ઓઝા સામે પણ થઈ શકે તપાસ। સિટી મામલતદાર મયુર દવે સુધી તપાસનો રેલો આવી શકે।
ઈડીની રેડ બાદ જમીન કૌભાંડ મામલે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી હાલ જેલ હવાલે છે. તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્રકુમાર પટેલ સસ્પેન્ડ અને રિમાન્ડ પર છે. સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો પણ નોંધાયો છે. અધિક કલેક્ટર આર.કે. ઓઝા અને સિટી મામલતદાર મયુર દવે સામે તપાસનો રેલો આવે તેવી શક્યતા છે. છૂટાછેડા મામલે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો. સંમતિથી છૂટાછેડા માટે વેઇટિંગ પીરિયડ ફરજિયાત નથી. પુનઃમિલનની શક્યતા ન હોય તો કુલિંગ પીરિયડ જતો કરી શકાય. હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માંગતા વ્યક્તિઓને રાહ જોવડાવવી એ ન્યાયના હિતમાં નથી. વર્ષ 2023માં લગ્ન કરેલા દંપતીએ છૂટાછેડાની અરજી કરતા ફેમિલી કોર્ટે ફગાવી હતી અને ગુજરાત હાઈકોર્ટે ફેમિલી કોર્ટના હુકમને બદલી નવેસરથી નિર્ણય લેવા આદેશ આપ્યો હતો. યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવાન સાથે માતાની ભાવાત્મક વાતચીત. વિડીયો કોલ મારફતે યુક્રેનથી સાહિલ માજોઠીએ પરિવારજન સાથે વાત કરી. મોરબીમાં માતા હસીનાબેન સાથે વાતચીત કરી હતી. સુપ્રીમ કોર્ટના એડવોકેટ અને સામાજિક કાર્યકર દીપા જોસેફ યુક્રેન જઈને સાહિલ સાથે મુલાકાત કરી. સાહિલને જમવાનું પણ બરાબર મળતું હોવાની વાત કરી હતી. દીપાબેન જોસેફ છે, દિલ્હી હાઈકોર્ટના એડવોકેટ. એ ગયા છે અત્યારે યુક્રેનમાં જઈને સાહિલારે અમારી ફેસ ટુ ફેસ વાત કરાવી, વિડીયો કોલથી વાત કરાવી, લાગણી વ્યક્ત કરી છે. સાહિલ પણ રોઈને અમને જોઈને રોતો હતો. મેં એને પણ કીધું છે કે યુક્રેન ગવર્મેન્ટ અમારો પૂરો સાથ આપી રહ્યા છે ને આપણે ભારત સરકારને સાહિલને અમે વિનંતી કરી છે કે સાહિલને હવે જલ્દીથી જલ્દી ઇન્ડિયા લાવવાની પ્રયત્ન કરે. વધુ માહિતી મેળવીએ. મોરબીથી સંવાદદાતા રવિ મારી સાથે જોડાયા છે. રવિ, સાહિલને મળવા માટે જે સુપ્રીમ કોર્ટના એડવોકેટ યુક્રેન પહોંચ્યા ત્યારે ત્યાં તેમણે શું પરિસ્થિતિ જોઈ અને શું અપડેટ છે? પરિવારજનો હવે શું કહી રહ્યા છે? મોરબીના કાલિકા પ્લોટનો રહેવાસી સાહિલ મજોઠી નામનો યુવક રશિયા અભ્યાસ માટે ગયો હતો અને ત્યાંની સરકારે તેને લોભ લાલચ ને ઓફર આપીને તેને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મેદાને ઉતાર્યો હતો. ત્યારબાદ યુક્રેનની સેના પાસે સાહિલ મજોઠીએ આત્મસમર્પણ કર્યું હતું અને તે યુક્રેનની જેલમાં હતો. ત્યારે 1 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. ત્યારે તેમના વકીલ છે જે તે યુક્રેન મળવા માટે ગયા હતા અને 1 વર્ષ પછી તેને તેના પરિવાર સાથે વિડીયો કોલ દ્વારા વાતચીત કરી હતી અને વિડીયો કોલમાં સાહિલે એવું જણાવ્યું હતું કે અહીંયા બધું બરોબર છે, જમવાનું પણ સારું મળે છે, આ લોકો ધ્યાન રાખે છે તેવી તેમના પરિવાર સાથે વાત કરી હતી અને આ વિડીયો કોલ દરમિયાન તેના પરિવારના ભાવનાત્મક દ્રશ્યો જે સામે આવ્યા હતા. જી રવિ, આભાર માહિતી આપવા માટે. રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છે. રાજકોટમાં જે ફૂડ વિભાગ છે તેના દ્વારા આ ચેકિંગ કરવામાં આવ્યું છે. હાલ જે તસવીર રાજકોટથી આવી રહી છે તે આપણે બતાવીએ. રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ સ્થળો પર ચેકિંગની કામગીરી થઈ રહી છે. દૂષિત પાણીને લઈને હુડકો વિસ્તારમાં આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કારણ કે પાણી ઘણા સમયથી ખરાબ આવી રહ્યું છે તેવી ફરિયાદો ઉઠી છે. ઘણા લોકો ખરાબ પાણીના કારણે, દૂષિત પાણીના કારણે રોગનો ભોગ પણ બની રહ્યા છે. ત્યારે દૂષિત પાણીને લઈ હુડકો વિસ્તારમાં આરોગ્ય વિભાગ ચેકિંગ કરી રહ્યું છે. ગાંધીનગરમાં જે રીતના રોગચાળો સામે આવ્યો છે તેને લઈને રાજકોટનું આરોગ્ય કેન્દ્ર પણ એલર્ટ થયું છે. અત્યારે રાજકોટ શહેરના હુડકો ચોકડી વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જે છે એ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના જે છે અત્યારે પાણીમાં જે છે આરોગ્ય વિભાગની ટીમ છે તે ક્લોરીન ટેસ્ટ કરી રહી છે. કઈ રીતના આખી કામગીરી કરી રહી છે આપણે જે છે જે આરોગ્યકર્મી છે આપણે એમની પાસેથી જાણીશું. આ જે પાણી છે તે લીધું છે અને અત્યારે તેમાં જે છે એ કેમિકલ પણ ઉમેરવામાં આવ્યું છે. કઈ રીતના આખો ટેસ્ટ થતો હોય છે અને શું આખી કામગીરી થતી? આપણા વિસ્તારમાં જે લાઇનમેન પાણી ખોલે લાઈન ત્યાંથી પહેલું ઘર અને છેલ્લું ઘર, જ્યારે પાણી આવે 10 મિનિટ પહેલાં પાણી જવા દેવાનું. પછી અમે કસનરીમાં માત્રા પ્રમાણે પાણી ભરીએ છીએ અને પછી આ 2 થી 3 ટીપા ઓથો ટોલિડેન સોલ્યુશન હોય છે આમાં ઉમેરવામાં આવે છે. હા, બરાબર. પછી 2, 5, 10 મિનિટ સુધી હલાવીને રાખવાનું હોય ક્લોરોસ્કોપમાં અને પછી એની સાથે સરખાવીને આપણે પીપીએમ હોય ક્લોરોસ્કોપની અંદર 0.2 થી 0.5 પીપીએમ
સરખાવીને 2 થી 5 ની વચ્ચે આવે 0.2 થી 0.5 ppm વચ્ચે તો પાણી પીવા લાયક છે, ક્લોરિનેશન યુક્ત ચોખ્ખું. ચોક્કસથી જે રીતના આ જે છે આ પાણી પીવા લાયક છે કે કેમ તેને લઈને જે છે આ તપાસ કરવામાં આવતી હોય છે. આ જે છે ક્લોરિન ટેસ્ટ છે તે કરવામાં આવતું હોય છે. જો કોઈ ખામી જણાય તો જે છે તેમને આગળ પણ જાણ કરવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટ શહેરમાં જે કોઈ કહી શકાય કે કોઈ રોગચાળો ન ફેલાય એટલા માટે આરોગ્ય વિભાગની ટીમ સતર્ક થઈ છે અને દરરોજ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ઘરોમાં જઈને આ રીતના ચેકિંગ કરવામાં આવતું હોય છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં જે છે અગાઉ પણ અનેક વખત દૂષિત પાણીની ફરિયાદ આવી ચૂકી હતી. ત્યારે જે છે અત્યારે ટીમ દ્વારા જે છે રાજકોટ શહેરના હુડકો વિસ્તાર સહિતના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.